આગની કોથળી ખૂટી ગઈ એટલે શિવ કેવો રોવે સમજો. હાલો હે ને તમને નજીકથી માતાજીના દર્શન કરાવી દઉં. પરિક્રમા કરતા હતા. શિવને અમે બે ચડી ગયા. ગુફામાં જઈ લીધો હજી આ ત્રીજી બાકી છે. થઈ ગયો. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં ને મજામાં જઈશો ને. રાત્રે હે ને આવીને બહુ મોડું થઈ ગયું, જમીન ભૂઈ ગયા, થાકી ગયા એટલે સાંજે બ્લોગ ચાલુ નથી. હું આપી ગઈ છું પહેલાં તેથી 5મા વાળા ઉપર આવ્યા છે ને એટલે આંખ સડી ગયો છે બહુ જ. હજુ બધા તૈયાર થઈ ગયા છે. મેં કહ્યું તો આખા નાઇટ ડ્રેસમાં છું, મારે તૈયાર થવાનું બાકી છે. કારણ કે ઉઠીને છે ને નાસ્તા પાણી કરવા મળ્યા, આ બધા નાસ્તો પાણી કરીને તો બધા તૈયાર થઈ ગયા. મારે બાકી છે એટલે એ બધા હે ને તૈયાર થઈ છે અને હું ઓલા તૈયાર થઈ ગયા છે, હું તૈયાર થઈ જાઉં. આંખ સડી ગયો છે એટલે બોલાતી ના. કાશી અમારે સેવ જાવ મારી જેમ ઉઠીને દૂધ પીવે. દૂધ પીવેશ નહીં જો ઉઠીને જો તૈયાર થવાનું ને. આપણે ક્યાં જવાનું છે? એકવાર બોલ બપોર ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? હે દરિયા? દરિયા નાવા જવાનું છે ને? હે કે તો અમારે દરિયા નાવા જવાનું છે. નાવા જવાનું ના ના નાવાનું કે હું વિડીયોમાં આવો જોઈએ કે તો મારો વિડીયો ઉતારજે. રોનકને કે વિડીયો ઉતારજે. હા કરો ભાઈ, લાઈક કરો, શેર કરો અને આમ કરી દે, સબસ્ક્રાઇબ કરી દે, સબસ્ક્રાઇબ કરી દે. બોલે હો માર શિવ. જો શિવાય દૂધ પીવે છે અને અહીંયા એક મસ્ત મજાનો ડુંગર છે, એનું નામ ગઢ સીસા. જો અહીંનો નજારો સવારનો કંઈક અલગ જ છે. હા, માંડવી તાલુકાનું ગઢસીસા ગામ છે. અહીંયા તમને ક્યાંય કચરો નહીં દેખાય. શું આટલો કચરો તમને ન દેખાય? એ તો આપણે ત્યાં કરી. અને આ બાજુ જો ઓલું કેરળમાં કેમ ઝાડવા હોય એવા હે જો. અને મકાન કેવા બહુ મસ્ત મસ્ત. જો આ બાજુ નકરા ઝાડવા જ છે, નાળિયેરના ને એ બધા. અને અહીંના મકાન પણ એટલા મસ્ત છે. જો અમે ત્રણેય નાઈ લીધું પણ બધા એમ કહે છે એમને આને કંઈક ઉઠીને નાસ્તો તૈયાર જોઈ, નાસ્તો તૈયાર હોય અને અમારે ઉઠીને નાસ્તો કરવાનો. પહેલાં તૈયાર થાવ કે નાસ્તાનું કરવું, પછી અમારે વાર લાગે થોડી. સિવાય દાંત કાઢે. જો હાલો ક્યાં જવાના હોય તમે બધા વિડીયો બન્યા રહીજો એટલે ખબર પડી જશે. મસ્ત મજાના વિડીયો આવશે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહીજો. તો આ ગામ જોયું હશે ને તો તમને ખબર હશે. જો દેશી નળિયાવાળા મકાન અને વિલાયતી નળિયા છે, દેશી નળિયા છે. ઓલા મકાનમાં છે, ઓલા મકાનમાં છે. અને અહીંયા જો એક છતવાળું મકાન, પછી બે નળિયાવાળા, પાછું એક છતવાળું મકાન ને પછી બે નળિયાવાળા, એવી રીતના ગોઠવ્યા છે. કારોના શું. અને આનું રામ મંદિર છે. અહીંયા તમે આવ્યા હોય તો કોમેન્ટ કરજો. અહીંયા કિલ્લો છે સામે. જો અહીંયા જે કિલ્લો છે ને ત્યાં આપણે જવાનું છે. અને હજી નીંદર આવે છે. ઉઠીને આવ્યો તોય નીંદર આવે છે. સવારના 4 વાગ્યાના ઉઠી ગયા છે અમે. માંડવી તાલુકાનું ગઢસીસા ગામ છે. ને આપણી કચ્છમાં હવાર પડી ગઈ સાંજે. નહીં થાય ઉનાળો છે, શિયાળો નથી. ચોમાસું છે. હા મસ્ત જોક મારા રે. યા હસ રે હલકટ હસ. ચોમાસું. અને જો આમ કેરળ જેવો મેં તમને કીધું હતું બગીચો હે. કેરળ જેવો લાગી હે. માંડવી એ નથી ખબર. બ્રશ કરે છે. હાથ બ્રશ નથી વરખાઈ ગયો છે એટલે મામા બધા એટલે શું જુડવા હે બે નહીં.
એક મોટો ને એક નાનો. ચોપલી દીધું બસ. પાવડર લગા દીધો કા. તો બધા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે માંડવી. તમે બ્લોગ જોતા રહેજો. ગોધરા પછી ત્યાં થોડુંક અત્યારે વાતાવરણ થોડું વાદળા તો દરિયામાં ગોધરા જઈશું. ગોધરા જ ને પપ્પા. અમે પેલા આદિવાસી સર્ચ કર્યું હતું. વહુ ને એટલી ખુશી થાય ને પપ્પાને હાલો હાલો જ નકરું કરે છે. અને આ જો બે બાજે કેમ એમ કરો હો બે? શું આ શિવને દો શિવને બધાને જોઈ લીધો લગભગ એક બીજ રોકાશે ને પૂરો આ શિવને દો. કેવો છે? મોટું કટકો લઈ લે. કેવો છે શિવ? કઈ જે ખાઈ મને મોટો કટકો દઈજો પછી ફૂકી નાખો. ફૂકાય નહીં. અમે હવે ને હવે ગોધરા પૂરી ગયા મંદિરે દર્શન કરવા. અને આ ઉપરનો હે ને ગેટ છે બધો ઈસુ દેખાડી દીધું. અને અંદર છે ને તમને સરસ મજાનું બધું બતાવી કેવું મંદિર સરસ. ચાલો અંદર અહીંયા કેટલી બધી ગુફા છે. હવે આપણે ગુફામાં જવાનું. કરો ને ગુફા બે ગુફા પહોંચી ગયા ને અને પછી જવાનું છે માંડવી. શું દરિયા માંડવી. અને અમારા બે બાપ ભેગા છે. જો શિવ ક્યાં ગયો? શિવ જો એ નાસ્તો કરે. શિવ દૂધ પી લીધું ને જો મોઢું કેમ કરીને ખાઈએ. તીખું લાગે છે. હવે જો આપણે દર્શન કરતા આવી. દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ ને મંદિરથી ફરતી બાજુ તમને નજારો દેખાડું. અહીંયા મંદિર છે, દર્શન કરી લીધા. જો મોટું મંદિર છે એમ તો ફરતો છે ને. આ બધું કેવી સરસ મજાની જગ્યા છે અહીંયા. અને અહીંયા શું છે, અહીંયા બધા ફોટા પાડવા જાય છે. હાલો ત્યાં જાવ પછી ખબર પડે, કારણ કે અમે છે ને પહેલી વાર આવ્યા છે. અને અમારા શિવ છે ને જો બહુ રોવે છે. એને ભાગની કોથળી ખૂટી ગઈ એટલે શિવ કેવો રોવે સમજો. શિવ વિડીયોમાં આવી ગયો. જો શિવ વિડીયોમાં આવી ગયો, રોવે છે શિવ. આજ આખ્યો દાદ એ શિવ રોવે. જો બધાય માતાજીના નામ છે ને બધાય માતાજી જો બેઠા છે અહીંયા. અંબે માં છે. આ શું છે દીદી? ગિરનાર પર્વત. પાછળ જઈશ ને તો જ દેખાય છે બધું. ફોટા પાડવાના. જો માતાજીએ ફોટા પાડી લઈ. હાલો હે ને તમને નજીકથી માતાજીના દર્શન કરાવી દઉં, કારણ કે આર્યન જો તો આર્યન તો દર્શન કરી આવ્યો કા ઉપર જઈને. કથિયા છે બધા છે ને કુળદેવી માતાજી બેઠા છે. જો અહીંયા બધા દર્શન કરાવી દઉં. માતાજીના દર્શન કરી લીધા, વાંઈ કરી લીધા. અને હવે અમે જઈએ છીએ ટિકિટ લેવા, કારણ કે આમાં જોવા જવાનું છે. આમાં જોવાલાયક ગુફા પછી આવશે. અને હવે અમે ટિકિટ લેવા જઈએ છીએ. હવે અમે આવીએ ટિકિટ લેવા. જોવા આની ટિકિટ છે 20 રૂપિયા. શું? અને જો આ જય અંબે લખેલું છે ને અંબે માતાજીનું મંદિર છે. જો આ મંદિર, એની બાજુમાં બધું જોવાલાયક છે અને એની બાજુમાં ગુફા છે. અમે જો ટિકિટ લે છે.
એટલું સરસ મજાનું જોવાનું છે. આ છે રાજસ્થાનનો સીન, તમે જોતા હોય તો જો. આ છે દુકાનવાળો જે સાડી વેચે છે અને અહીંયા માલ સામાન બધો લઈ જાય છે ને એનું દેખાડે છે. અને જો આમાં એક દર્દી સૂતો જ છે, એટલે કે એડમિટ છે. અને જો આ બાજુ ડૉક્ટરને લગતું બધું છે. અહીંયા ઉપર ને એ મકાન સરસ કેવા બનાવ્યા છે. છે એક માણસને મારી નાખ્યો, બે માણસને મારી નાખ્યો. એક જો આ અને એક આ, એમાં આમાં બધું દર્શાવ્યું છે. અને એક જો અંદર છે, જો અંદર પણ છે. હવે અમે આની બારે આવતા રહ્યા ને મમ્મીને પૂછી કેવું લાગ્યું. મમ્મી કેવું લાગ્યું? કરુણ આવ્યું. કેટલા જણાને મારી નાખ્યો? હે મારી ગળા પકડા. તો એ બધું સાચું હે બહેનું તું શું એને અહીંયા નથી નાખવા દેતા. જો આગળ નાખ દેજો હો. જો એ ભાગ ખાધો, ભાગ ખાધો. મજા આવી ભાગ ખાવામાં. અહીંયા છે પૃથ્વી તત્વ, અહીંયા જલ તત્વ. હા, 5 વાયુ છે આપણા શરીરમાં, એવડા દેખાડ્યા છે. અહીંયા અગ્નિ તત્વ, અહીંયા વાયુ તત્વ અને અહીંયા આ વાયુ તત્વ છે ને આગળ આકાશ તત્વ. હવે હું બ્લોગ બનાવું છું. તો અહીંયા મસ્ત શિવ પાર્વતી દોરેલા છે. અને હવે આપણે જવાનું છે આ ગુફામાં. જો આપણે ધીરે ધીરે એમાં બધું આ હે. હે કોણ? આ છે શ્રવણ, જે એના મા બાપની સેવા કરે છે. ટોપલીમાં બેસાડીને લઈ જાય છે. અને શિવને બધા આગળ વહી ગયા છે. ને અહીંયા જો કેટલું મસ્ત જોવાનું છે. પુલ આવી ગયો ને અમે બધા નીચે ઉતારતા જઈએ ને શિવ ને હું બે જોવે છે. અને જો આ પાણીમાં મગર છે અને આ ભાઈ પાણી ભરે છે. શું? દશરથ રાજા આવ્યા છે. જો સરવણને તીર માર્યું હતું ને પાણી ભરવા ગયો હતો. શું? સરવણને તીર માર્યું હતું, પાણી ભરવા ગયો હતો ને. જો અહીંયા પાણી ભરે. જો અહીંયા પાણી ભરે ને આમથી નદી વહે છે. અહીંયા ફૂલ ગરમી થાય હવે. બહાર નીકળો બહાર. શું? હા, અહીંયા તીર માર્યું ઈ છે. એકતામાં એકતા ભારત. હવે અહીંયા બધા ધર્મનું જોવાનું છે. અહીંથી સાપ, મોર, અજગર. આમ નાનું બંદરનું બસું બેઠું છે. અહીંયા બંદર છે, ઉપર શંકર ભગવાનની મૂર્તિ છે, પાછળ થોડી છે તો દેખાય છે બસ. બધું દેખાય છે, દેખાય. અને આપણે જાણું છે આ ગુફામાં આમ અંધાર હોય, લાઈટ ડીમ હોય. હજી અમે ખાલી 3 જણા આ વિડીયો સરસ મજાનો છે ને તમને કેવો લાગે છે ને એ કોમેન્ટ પાછા કરતા જ નહીં. હવે આપણે પપ્પાને પૂછી કેવું લાગ્યું. કેવું લાગ્યું શિવ? શું જોયું અંદર? શું જોયું? મસ્ત છે જોવાનું. મજા આવી ને? હજી અહીંયા ગુફામાં મજા આવશે. શિવ પુરાણ છે આખું. શિવ પુરાણ. ગુફામાંથી બહાર આવીને ઉપર આવી ગયા. જા ભાઈ પાણા પર ચડે છે. અને હું જો એ પડતો નહીં.
હા ઉતરી જાય. જા શિવ કે મારે ચડવું, ઓમું ચડે હે અને મમ્મી આ બાજુ પરિક્રમા કરતા હતા. જો આપણે કેટલા ઉત્સાહ આવી ગયા ગુફામાં એ તો જો જો અમે નીચેથી ગુફામાં આવ્યા હતા ને. લાઈટ વિનાનું આમ અંદર ગુફામાં લાઈટ વહી ગઈ હતી વસમાં પાસે. ગુફામાં લાઈટ વહી ગઈ હતી પાછું ન મળે કાંઈ. જો શિવ ને અમુ બે ચડી ગયા ફોટો પાડવા. હવે જો બધે દર્શન કરી લીધા છે અને આવી ગયા છે અમારે 4 વ્હીલર અમારી ગાડીએ. અને આ વિડીયો તમને કેવો લાગ્યો ફટાફટ તમે બધા કોમેન્ટ કરજો, કારણ કે આ વિડીયો મેં પહેલી વાર જોયું એટલે બધું સરસ મજાનું જોવાનું હતું એટલે બધા કોમેન્ટ કરજો અને વિડીયો